હું અહીંયા તારી સાથે કંઈક સિરિયસ વાત કરું છું અને તું ફોનમાં પડ્યો છે. સિરિયસ તારી વાત બધી મને ખબર જ હોય સમજી. ફરિયાદ હશે હાહોની આગળ મારી હાહો આમ કરે છે તેમ કરે છે. તને કોઈ દિવસ મેં ફરિયાદ કરી? આ 3 થી 4 મહિના થઈ ગયા છે લગ્નને. કોઈ દિવસ મેં કોઈના મારા ફેમિલી વિશે મેં તને કાંઈ વાત નથી કરી. પણ હવે જો આવી રીતના ગુસ્સામાં હોય ને એટલે એક જ વસ્તુ સમજી લેવાનું હોય, કા હાહુ ઉપર હોય, કા હાહુની ફરિયાદ હોય, કા ક્યાંક કુમારની ફરિયાદ હોય. બેમાંથી એકની ફરિયાદ હશે તારી પાસે. બેમાંથી એકયની ફરિયાદ નથી. લે ફરિયાદ નથી તો એટલો બધો ગુસ્સો તો કંઈક લેવા હોય છે. હા હવે આમ જો લગ્ન થયા ને ત્યારે ચોખવટ કરી હતી કે એ લોકો ખર્ચામાં છે, કાંઈ લેવાનું વેન નહીં કરતી તું. સાંભળીશ, એ બંનેની ફરિયાદ નથી. ફરિયાદ છે પણ એ બંનેની નથી. તો કોની ફરિયાદ છે? એ બંનેની નથી તો અમારા ફઈની. લોહી પી ગયા છે. ઘરે આવ્યા ને ત્યારનું મારું જીવવાનું આરામ કરી નાખ્યું છે. વાતે ને વાતે બોલ્યા કરે છે, ટોક્યા કરે છે. અરે આવું તો મારા સાસુએ કોઈ દિવસ મારી સાથે નથી કર્યું. પણ તારા ભાઈ હું કામ બોલ્યા કરે છે? અને કદાચ બોલતા હોય તો એક બે દી મહેમાન તરીકે આવ્યા હોય તો સલાહ શિખામણ આપતા હોય, લઈ લેવાની હોય. હા હું પણ છે ને તારી જેમ જ વાત કરતી હતી પહેલા, જ્યાં સુધી મને ફઈના સ્વભાવની નહોતી ખબર, મને એમનો અનુભવ ન થયો ને ત્યાં સુધી. એટલે આ પહેલેથી એવો સ્વભાવ જ એનો એવો છે? પહેલેથી ફુવાની સાથે ઝઘડો કરીને અમારા ઘરે આવતા રહેતા હતા અને ત્યાં આવીને મારા સાસુ સાથે ઝઘડો કરતા હતા. અચ્છા એવું છે એમ ને? તો પછી તારે એની વાત ન મનાય, બીજું શું હોય? હું તો એમને બતાવાય રાજી નથી, પણ આવીને સામેથી જ મારી સાથે ઝઘડો કરવાની કોશિશ કરે. કાંઈક એવો પોઈન્ટ લાવીને મૂકી દે ને કે મને ગુસ્સો આવે. અત્યારે કહેતા હતા કે તારા ઘરે તારા માએ કાંઈ શીખવ્યું નથી, બાપના ઘરે જતી રહે. આવું બધું બોલે તો કોણ સહન કરે ભાઈ? એવું તો સહન ન કરાય. પણ હવે જો હું તને શું કહું, હજી તારા લગ્ન થયાનો થોડોક સમય થયો છે અને જો ત્યાંથી તું આવી ફરિયાદ લઈને આવીને તો આપણા રમેશ કાકા અને વિનુ મામા ને બધાય છે ને વાટે હતા. એ કહે કે અમે કીધું તું ત્યાં લગ્ન ન કર્યા ને એટલે આ પસ્તાણા. પણ એ લોકોમાં કઈ વાંધો જ નથી. વાંધો ફઈનો છે ને, તો એ લોકો શું કામ બોલે? અને એ લોકો બોલે એટલે મારે તને વાત પણ નહીં કરવાની, ફરિયાદ નહીં કરવાની. જબરું છે તારું પણ. ફરિયાદ કરવાની એ વાત બરોબર છે, પણ હું તને શું કહું છું કે જો આવી નાની નાની વાત હોય ને એ વાત અહીંયા તારે કહેવાય જ નહીં. હવે તું અહીંયા કે તો મને ટેન્શન રહે અને તારા મગજમાં એવું થાય હું તને સાથ આપું ને તો તને એમ થાય કે ભાઈ કોક દીક મને સાથ આપશે. હવે કારણ વગરની વાત નાની હોય ને તો મોટી થાય. એના કરતાં એ રોકાવાના કેટલા દિવસ છે? કદાચ 5 દિવસ રોકાય ને તો 5 દિવસ સહન કરી લેવાય. આખી જિંદગી તો તારે સહન નથી કરવાની એને. આખી જિંદગી સહન કરવાના છે. એટલે એમ કે ફુવાના ગયા પછી ફઈની ફેમિલીમાં એમની દીકરી એક જ છે, બીજું કોઈ સંતાન નથી અને એના એ લગ્ન થઈ ગયા છે એટલે ત્યાં તો રહી ના શકે. એટલે દીકરી ત્યાં વહી જવાય ને, હું કામ ત્યાં ન રહી શકે? અહીંયા એના ભાઈની ઘરે આવે છે તેની દીકરીને ઘરે વહી જવાય. એવું પપ્પા અને ફઈએ નક્કી કર્યું છે કે થોડા દિવસ અમારા ઘરે રહેશે ને થોડા દિવસ એમની દીકરીના ઘરે. એટલે આ જીવન મારા માથે પડ્યા છે. જો બોલો હવે તો શું કરવું? હવે જો હું તને એમ કહું છું કે તે હું ડિસિઝન લીધું શીખે? મેં તો નક્કી કર્યું છે જો ફઈ આવી રીતે મને ખીજાયા કરશે, બોલ્યા કરશે ને તો મારે ત્યાં નથી રહેવું. એટલે તું અહીંયા આવી જાય પાછી એમ? હા. એટલે છૂટું કરવાનું? ફઈને સુધારવા માટે. તો ફઈને સુધારવા માટે તું અહીંયા આવી તો ફઈ સુધરી જાય? એને હું ફેર પડી છે કે લે એના છોકરાનું તો નથી તૂટતું ને. હવે અમુક માણાના છે ને સ્વભાવ જ એવા હોય તો એ સ્વભાવને લઈને તમે બેસી જાઓ ને તો તમારું ઘર તૂટે. હવે એનો સ્વભાવ એવો છે ને તું મગજમાં લઈ લે કે ભાઈ મારે આમ કરવું તેમ કરવું, તો તારી ઘરે તારા હાહુ હારા છે, કુમાર હારા છે, ઘર સારું છે, એ બધું તારે મૂકવું પડશે એના એકના હિસાબે. તો શું કરું? દેવાંગ સાથે પણ મેં વાત કરી, એ પણ બિચારા કાંઈ કરી શકે એમ નથી. તો પછી એનો એક જ રસ્તો હોય, કાં છૂટું થાય અને કાં તારે સહન કરવું પડે. હવે બેમાંથી મને તારા માટે એક જ રસ્તો સારો લાગે છે કે તું ત્યાં રહી અને સહન કરી લે. પણ એવું બની શકે ને કે અમે ફઈને સુધારી દઈએ? ફઈને સુધારવા માટેનો એ તારી પાસે રસ્તો હોય, મારી પાસે કઈ રસ્તો નથી. બાકી તું અહીંયા રોકાય એટલે ફઈ સુધરે એ વાત બરોબર નથી. તું અહીં રોકાય એટલે તારે હાહુને હેરાન કરશે એટલે તારે હાહુનો મગજ ખરાબ થાય. તો આ તારું શેતાની દિમાગ વાપર થોડું. લે મારું શેતાની દિમાગ ફઈને કેમ સુધારવા? તો સુધારવા માટે તો છે ને હવે તું એક કામ કે ને તું તારી હાહુને કે અને તું તાર હાહુ બે મળી જાવ અને એને હેરાન કરવાનું શરૂ કરો એટલે વહી જાય ઘરમાંથી. તો મારા સસરા એ લોહી પીશે. એમને પણ ખબર છે કે મારા ફઈનો સ્વભાવ કેવો છે. એટલે તારે સસરા એની કોઈ બોલે છે પાછા? ના ના, બિચારા મજબૂર છે ને, પોતાની બેન છે તો ક્યાં જાય? હા એ વાત એ હાસુ. મારે કેમ તું મારી બેન સાંભળવું પડે એમાં? શું તું મારું સાંભળે છે એમ? જુઠ્ઠા રેવા દે ને.
એટલે હું કહું છું ભાઈને બેનનું દુઃખ તો થાય જ ને, એટલે એ સાંભળતા હોય એટલે મને એમ મેં ખાલી કીધું તને એમ, બીજું કંઈ નહીં. વિચાર હવે શું કરું. આ વિચારવાનું ઈ જ. કાકડિયા ભેગા થઈ ગયા છે. ક્યારે વાંચવું આ બધું? ચા બનાવી? છા શું, મગજ બગડી ગયું છે, હવે એને રિપેર કરવાનું છે. મગજ બગડી ગયું કેમ? માથું દુખે છે? અરે નથી માથું દુખતું, મગજ રહ્યું હોય તો દુખે ને. લોહી પીવાઈ ગયું છે તમારી બેનના કારણે. જો અત્યાર સુધી કોઈ વાતમાં હું તમને કમ્પ્લેન કરવા નથી આવી. હા, એકવાર કહ્યું હતું શરૂઆતમાં, પણ હવે તો બેને હદ વટાવી નાખી. ન બોલવાનું બોલે છે ને ન કરવાનું કરે છે. તમને ખબર છે, વહુના ભાઈનો ફોન આવ્યો હતો મારી ઉપર. ઓકે. હા ભાઈનો ફોન આવ્યો હતો? હા, દામિની વહુને વાત વાતમાં ટોકે છે. અરે નાની નાની બાબતમાં ટોક કરે છે, કારણ વગરની હેરાન કરે છે. લગ્ન કરીને આવીને અહીંયા આપણા ઘરમાં ખબર એ નથી પડી કે નવી વહુ આવી છે. હવે રોજ નાની નાની વાતમાં એટલી બધી કટકટ તમારી બેને શરૂ કરી દીધી છે ને કે ન પૂછો વાત. અરે પણ દામિનીને આ વાત કઈ જાય ને ભાઈના ઘરે જઈને થોડી કહેવાય? એ દામિનીની ભૂલ જ કહેવાય ને. શું ભૂલ કહેવાય? હા, અહીંયા કોઈ સાંભળતું ન હોય, અહીંયા કોઈ સમજવા તૈયાર ન હોય તો એ બિચારી જાય તો ખરી ને. અને પિયરમાં કહેવાવાળો એનો એક ભાઈ છે, હવે એને નહીં ફરિયાદ કરે તો કોને કરશે? આ તમારી બેને આપણા ઘરનો ઉપાડો લીધો છે. એમને સમજાવો જરા. હું હતી તે આખી જિંદગી સહન કર્યું, મારી વહુ નહીં સહન કરે. ને આજકાલની કોઈ છોકરી સાસુ સસરાનું સહન ન કરે તો આ તો ફઈ સાસુ છે, એનું શું કામ સહન કરે? હા, વાત બરાબર છે તારી. અરે મારી વહુ છે છતાંય હું એને કોઈ કામ નથી ચીનતી, કંઈ ખોટા શબ્દ નથી કહેતી, કારણ કે હે એની રીતે બધું કરી જ લે છે. હવે એને કાલે કહે છે કે તને ભરેલા ભીંડા બનાવતા આવડે છે. હવે એને બિચારીને જે રીતે આવડતા હતા એ રીતે બનાવ્યા. હવે એમ કે છે આમાં આ મસાલો ન હોય ને પેલો મસાલો ન હોય, તો તમે જાતે જ બનાવીને ખાઈ લો ને. અમે થોડી રસોડામાં તાળા માર્યા છે. ઓર્ડર એ કરવા છે, બનાવડાવવું છે, અને પાછા એની અંદર ખણખોદ પણ કરવું છે. હવે શું કરવું મને કાંઈ ખબર નથી પડતી. જો બેનને કાંઈક સંતાન હોત ને તો આપણે ત્યાં મૂક્યા હોત. હા, તે છે જ ને એકની એક છોકરી આપી જ છે ને ભગવાને. પણ એ તો બિચારી સાસરે કહેવાય, એના ઘરે રહેવા ન જવાય. મેં તો વચ્ચે પણ કીધું હતું કે મોટા બેન થોડા દિવસ દીકરીને ત્યાં જઈ આવો, તો કે ના ના, દીકરીના ઘરનું પાણી ન પીવાય, ત્યાં રહેવાય કઈ રીતે? લો બોલો, દીકરીના ઘરે ન જવું. દીકરીના ઘરનું પાણી ન પીવાય પણ ભાઈના ઘરનું લોહી પીવાય. હા. કરે છે આ. અરે મને તો હવે છે ને ડર લાગે છે. હા, દામિની વહુનો ભાઈ કહેતો હતો કે છે કે તમે ઘરમાં છો, તમે સાસુ છો, છતાંય મારી બેનને આટલું બધું બોલી જાય ને તમે ચલાવી કેમ લો છો? પણ કયા મોઢે કહું કે મારે ચલાવવું પડે છે? મારી નણંદનો સ્વભાવ તમે જાણતા નથી. મેં કહ્યું કે બધું બરાબર થઈ જશે અને દામિની વહુને કોઈ મેણા ટોણા નહીં મારે કે નહીં કોઈ બાબતમાં ટોકે. પછી એમને ફોન મૂક્યો. હવે મારે બાહેધરી લેવી પડી. જો આ દામિની વહુ ઘરમાંથી જતી રહેશે ને તો યાદ રાખજો, એક દિવસ એવો આવશે કે આપણે નહીં ઘરના રહીએ નહીં ઘાટના, અને કોઈ બીજી છોકરી નહીં આપે આપણા દીકરા માટે. કોણ આપે? એવો મૂર્ખો કોણ હોય છે આપણા ઘરે વળે એ દીકરી આપે? અને એ પાછા એને ખબર હોય કે આ ફઈબાનો સ્વભાવ એને ખબર હોય કે એનો સ્વભાવ આવો છે. હવે ત્યાં કોણ એની દીકરી આપે? હવે એમ કે છે આખી જિંદગી અહીંયા જ રહેવાની છું મારું ત્યાં સુધી, તો પછી વહુ સાથે સારું રાખીને રહેવું જોઈએ ને. અરે આજના જમાનામાં વહુઓ છે ને સાસુ સસરાની સેવા કરતા અચકાય. તો આપણી વહુ તો સારી છે કે ભાઈ સાસુની સેવા કરે છે, એમનો પડ્યો બોલ ઝીલે છે. પણ તમારી બેન છે કે એને કોઈની કદર જ નથી. હું તો કહું છું અમુક માણસોને છે ને ભગવાન એટલા સંતાન નહીં આપતા હોય. એને ખબર હોય ભગવાનને જો સંતાન આપીશ ને તો આ એને સુખ નહીં લેવા દે અને પોતે નહીં લે. બસ જોઈએ આને હિસાબે જ ન આપે. બાકી ભગવાન તો દયાળુ છે, બધાને સંતાન આપે. આને કેમ ન આપે? પણ આના હિસાબે. છતાં એને તો સુધરવું જ નથી. નહીં સુધરે. તમારી બેન કોઈ દિવસ નહીં સુધરે. એમની પ્રાણ અને પ્રકૃતિ બેવ સાથે જ જશે. અને એ તો મોઢે કહે છે કે હું મારો સ્વભાવ નહીં સુધારું, તમારા લોકોએ સુધરવું તો સુધરો. તો અમે બગડેલા ક્યારે હતા કે અમારે સુધરવું પડે? પાછું એને એ ખબર છે મારો સ્વભાવ આવો છે, પણ એ સુધરવું નથી. તોય માણસ ન ખબર હોય ને કંઈક કહેતો હોય તો વાત અલગ છે, હાલો એ ભૂલ કહેવાય. આ તો એને બધી વાતની ખબર છે કે મારો સ્વભાવ ખરાબ છે, મારે આમ ન બોલવું જોઈએ, બધી ભાન છે, છતાંય બોલે છે.
અરે એમની દીકરી સોનલને ફોન કર્યો હતો તો એ પણ એમને વગોવણા જ કરતી હતી કે મારી મમ્મી પહેલેથી આવી જ છે, તમને તો ખબર છે મામી, પછી શું કામ તમે આ બધી વસ્તુ કહો છો? પણ હું કેવું મારે, તમે છે ને તમારી બેનને સમજાવી દેજો, નહીંતર એક દિવસ છે ને આપણું ઘર ભાંગશે. એમને શું, એ તો મરતા મરી જશે, પણ અહીંયા આપણા દીકરાનો ઘર સંસાર તોડીને જશે. કરવું હવે એલી એ આવું થયું, તોડી નાખ્યું. આ મફત આવે છે, મફત આવે છે. આ તમારા હાથમાંથી ઓલું તમારો મોબાઈલ કાં નથી પડતો કોઈ દી? એ તો કેવો મજાનો પકડીને તમે ફોટાય પાડો ને વાતુંય કરો ને. આ ઘરની વસ્તુ મારા ભાઈના ઘરમાં નુકસાન કરો છો. ફોન પણ તમારા ભાઈના ઘરનો જ કહેવાય કે નહીં ભાઈ? અને એમ પણ ફોન છે ને રિમોટ કરતાં મોંઘો હોય. હા તો ફોન છે ને મારા ભાઈએ નહીં લઈ દીધો હોય, એ તો તમારા ઘરવાળાએ લઈ દીધો છે. એટલે જે ફરિયાદ કરવી હોય ને એને કરવાની, પણ મારા ભાઈના ઘરમાં જો નુકસાન કર્યું છે ને તો મારાથી ભૂંડી કોઈ નથી. ફઈ આ ખાલી છે ને પાછળનું કવર નીકળ્યું છે, જે સાજું થઈ જશે. એ કવર તો તું મને અત્યારે બતાવસ. આ છે, આ તોડી નાખ્યું છે, હવે રબરથી ચલાવો છો. પણ એ મેં નથી તોડ્યું. કોઈએ પણ તોડ્યું તો છે ને. તો મને શું કામ સંભળાવો છો ફઈ? અત્યારે તું હાથમાં આવીને આ હવે કેમ કરું? આ લાગશે નહીં, તોડી નાખ્યું છે. લે 200 રૂપિયાનું આવશે, હું આપી દઈશ પૈસા. હા મારા ભાઈના ઘરેથી લાવીને હું પૈસા આપી દઈશ. હા, કમાવા તો જાવું નથી, એટલે 200 રૂપિયાની કિંમત શું હોય કે વરને એ લાવો તો 200 રૂપિયા, મારે રિમોટનું કવર લાવવું છે, એ લાવો તો 200 રૂપિયા. કમાવા જા, કમાવા ખબર પડે કેટલો પરસેવો પડે છે. તમે પણ ઘણું કમાવા જાઓ છો નહીં ફઈ? અરે મારા જમાનામાં મેં ખેતરમાં જે દાડીયું કરી છે ને એ આમ નીતરતા કરી છે તડકામાં. એ ખબર છે તમને? ફઈ એ છે ને હાર્ડવર્કનો જમાનો હતો, અત્યારે સ્માર્ટ વર્કનો થઈ ગયો છે. ઘરે બેઠા બેઠા પણ માણસ કામ કરી શકે છે. શું છે હાડકાનો? હા તો હાડકા બધાય તોડી નાખ્યા છે ને આ ખેતરમાં કામ કરીને વાતો કરો છો તે. મારી ભૂલ થઈ ગઈ, હું હવે ધ્યાન રાખીશ. ઓકે ફઈ? બસ એ એવું બધું ઓકવું બોકવું નથી, અને એવું બધું કહીને છે ને મને સમજાવવાના ધંધા ન કરો. અને જો તારાથી આ કામ ન થતા હોય ને તો સાવ ને, હું કામ અહીંયા ઊભા છો? શું જાવ ને? હા જ્યારે જો ત્યારે એકને એક વાત લઈને બેસી જાઓ છો ફઈ કે જતા રહો જતા રહો. તમે કોણ છો મને આ ઘરમાંથી કાઢવાવાળા કહેશો? મારા સસરાના બેન જ ને, પણ હું આ ઘરની વહુ છું. તમારા કરતાં મારો હક વધારે લાગે છે. મને છે ને મને છે ને મારી જાત ઉપર ઉતારવા માટે મજબૂર ના કરો ફઈ. આ જાત પર ઉતરવાની વાત કરતી જ નહીં હો. અને તું શું કહે છે? હું તારા સસરાની બેન છું ને એટલે જ મારો હક અહીંયા વધારે છે. મારા બાપનું ઘર છે આ. તમારા ભાઈના દીકરાની વહુ, તો વિચાર કરી લો કે વધારે નજીક કોણ થયું? કેટલું લાંબુ થયું? મારા ભાઈના દીકરાની વહુ એટલે ક્યાં પોઈ ગયું? અને હું તો તારા સસરાની સગી બેન છું. રિમોટ અમારા ઘરનું, પૈસા અમારા ઘરના. તમે શું કમે એટલો વહીવટ કરો છો? એટલું તો મારા સાસુ એ નથી બોલતા. તાર સાસુ ન બોલતા હોય ને તો કાંઈ નહીં, પણ હું તારી ફઈ સાસુ છું, હાવ નજીકની. અને આ ઘરની મારા ભાઈ પછીની માલિક હું જ કહેવાવ. એટલે હું તને કહી દઉં છું કે હવે પછી આ ઘરમાં કોઈ પણ જાતની નુકસાની ચાલશે નહીં. ચાલશે, કારણ કે એ નુકસાની છે ને તમારા ભાઈએ, મારા ધણીએ, એ બંને ભોગવવાની છે. તમારે કે મારે નહીં. એ લોકોને વાંધો નથી તો તમે શું કામ વહીવટ કરો છો? અને આજ પછી છે ને ભાઈ અમારા ઘરનો વહીવટ કરવાની કોશિશ નહીં કરતા. સાહેબ છે મારા ભાઈના ઘરનું ને, ભલે ને તારો ધણી રહ્યો ને તારો ગમે એ રહ્યો, પણ મારા ભાઈના ઘરમાં નુકસાની મને પોસાશે નહીં. તમારા ભાઈથી મારે શું લેવા દેવા? તમે જ કહ્યું ને કે કેટલો લાંબુ રિલેશન થઈ જાય, તો પછી મારે ને તમારે શું લેવા દેવા? તમારી વાત હું શું કામ માનું? ઈ જ કહું છું કે આ મારા ભાઈના દીકરાની વહુ છે, એટલે આ ઘરમાં તારે બહુ સમજી વિચારીને રહેવું પડશે ને બધાય કામ ધ્યાનથી કરવા પડશે. બસ બીજું કાંઈ નહીં. એટલો બધો બીજાના કામમાં વાંધો હોય ને ફઈ તો જાતે છે ને મોહોતું લઈ લો ને સાફ કરવા માંડો. જે કામમાં આપણને વાંધો હોય ને ત્યાં જાતે જ કરી નાખાય. આ તમારા જમાનાની કહેવત છે ને, હૈયું બાળવું એની કરતા હાથ બાળવા સારા. બસ બસ આટલી બધી લાંબી ઝીબડી હારી નહીં. જેમ કહું છું ને એમ કર. ઝાઝુ બોલતી નહીં કહી દઉં. અને મારી આમે તો ઝીબડી હલાવતી જ નહીં. મને પણ કોઈ શોખ નથી, પણ શું કરવું? આ તમારી ઝીબડી 17 વેત લાંબી છે તો મારે પણ 16 વેત લાંબી તો કરવી પડે કે નહીં? આ ફઈનું હવે બહુ વધી ગયું છે. મારે નથી રહેવું આ ઘરમાં. આની પહેલાં એકવાર વોર્નિંગ આપી હતી, બટ ઇનફ ઇઝ ઇનફ. કહી દીધું છે ને મને કે આ ઘરમાંથી જતી રહે. હવે હું બતાવું છું. જોયું ને મમ્મી, આ શું પરિણામ આવ્યું? આજે ભાઈબાના લીધે મારી પત્ની ઘર છોડીને જઈ રહી છે અહીંયાથી.
હા અમારા ઘરની વહુ જઈ રહી છે, એમને શું ફરક પડવાનો? ના આગળ હાર ના પાછળ ઉલાર. હા, વચ્ચે લટકતી તલવાર જેવા છે. રાખે તો રોટલા ખાવાના અને લોહી પીવાનું લોકોનું. બેન, તમે જરીક તમારા ભાઈના ઘરનો વિચાર કરો. આ મારું આ દીકરાનું ઘર ભાંગે છે એનો તો જરીક વિચાર કરો. બસ તમે તો તમારો જ કપ્પો હાસો એમ જ રાખો છો. અરે ભાઈનું ઘર થોડી છે, આ ફૈબાનું ઘર છે. આ ફૈબાના ઘરમાં આપણે લોકો ભાડુઆત થઈને રહીએ છીએ. ફૈબા એવું જ કહે છે. જો એમ કોઈ નથી કહેતું, પણ આ મારા બાપનું ઘર છે તો ઈ છોડીને હું હવે બીજા કોકના ઘરે રહેવા જાઉં? હા તો રહ્યો ને, હવે છે ને તમે તમારા બાપના ઘરે જ રહેજો. હું જઈ રહી છું ને. વાતે ને વાતે મને કહેતા હતા કે તને આ ના આવડતું હોય, આમ ના કરવું હોય તો આ ઘર છોડીને જઈ શકે છે. તો હું જઈ રહી છું. અને હા, મારો બધો સામાન છે ને પેક કરીને મેં સ્ટોર રૂમમાં મૂકી દીધો છે. મારા કરિયાવરની એક ચમચી પણ મારે નથી જોતી અને એક કાપડ પણ નથી જોઈતું. બધું જ એમનેમ છે. કોઈને દાનમાં આપી દેજો, કારણ કે ફઈના ઘરનું કહેવાય ને. અને ના કરી શકો ને તો ભિખારીને આપી દેજો, સળગાવી દેજો. મારે નથી જોઈતું. આવી રીતે તું કંઈક સમજાય ને, આવી રીતે ન જવાય. આવું તો ઘરમાં હાલતું જ હોય. શું બોલું? હું શું બોલું બતાવો ને. તમને પહેલાં પણ કહ્યું હતું કે તમારી બેનને સમજાવો, પણ નહીં, તમે સમજ્યા જ નહીં. તમે તમારી બેનને કાંઈ કીધું જ નહીં. અને આ છે સાવ પ્રાણ ને પ્રકૃતિ સાથે જશે. અરે તમારા લીધે મારા દીકરાનું ઘર ભંગાય છે. હવે તો જરા શરમ કરો. મારે લીધે કાંઈ ઘર ભંગાતું નથી. આ ઈ એના લખણને લીધે ઈ જાય છે. નથી રાંધતા આવડતું, નથી કામમાં વેતો, વસ્તુઓ પાડવી, નુકસાની કરવી. અરે જે કરે એ અમારા ઘરનું કરે છે, તમારું થોડી કરે છે. જ્યારે હોય ત્યારે મારી વહુની પાછળ પડી ગયા છો. આટલા દિવસથી હું શાંત રહીને તમારું માન જાળવતી હતી કે છે ને નણંદબા છે, જવા દે. આ બિચારી ફૈબા છે કરીને તમારી આગળ પાછળ ફરતી, પણ નહીં, એની દરેક વાતમાં ખામી કાઢવી. ચા આવી બનાવી, રોટલી આવી બનાવી, રોટલો કાચો રાખ્યો. અરે તને તો ભીંડાનું ભરેલું શાક નથી આવડતું, તને તો અડદની દાળ નથી આવડતી. અરે તમે શીખીને ગયા હતા? હા, તમારા સાસરે ગયા ત્યારે. હા, અને જ્યારે તમે નહોતા ને ભાઈબા, તો પણ અમે લોકો સરખી રીતે જીવતા જ હતા અને બધું જ વ્યવસ્થિત બનાવતી જ હતી મારી પત્ની. આ તમે આવ્યા ને પછીના જ ડખા ઊભા થયા છે. હા, તે ઘરમાં હોય એટલે જે બનાવે એ ખાવું જ પડે ને, તમારે હલાવવું જ પડે ને. કોને કહેવા જાવ? કોઈને કહેવાની જરૂર નથી. મારા ભાઈ સાથે મારી વાત થઈ ગઈ છે અને એને મને કીધું છે કે તું આવી જજે. તારે અહીંયા રહેવું હોય ને તો રહી શકે છે. અને હા, છૂટાછેડાની ઉપાધિ ના કરતી. એ બધો વહીવટ હું કરી લઈશ. દામિની, આમાં મારો શું વાંક છે? હા દામિની, મને તો શું મારો વાંક છે? મારો પણ એમાં કોઈ વાંક નથી ને. હું તો તમને બધાને સરખી રીતે સાચવતી હતી. પણ આમાં નથી અમારો વાક કે નથી તારો વાક, તો પછી હવે આ મારા બેનનો વાક છે. તો હવે તો ગૌટુ માણસ છે, પણ હવે એક કામ કરો, આપણે બધા જતા રહીએ ને, તમારી બેન તમારા બાપના ઘરમાં રહે એટલે શાંતિ થાય. લોહી પી ગયા છે ક્યારના આવ્યા ત્યારના. મારું ઘર, મારા બાપનું ઘર. અરે તમારા જેવી વ્યક્તિ મળે ને તો જિંદગીમાં છે ને ધૂળ પડે, ધૂળ. એ 17 વાર મારા બાપનું ઘર છે અને હું અહીંયા જ રહેવાની છું. હું અહીંથી જવાની નથી. હા તો ઠીક છે, મેં નિર્ણય કરી લીધો છે કે હું પણ આ ઘરમાં રહેવા માંગતો નથી. અરે પણ તમે આમ બધા વ્યા જાવ તો આમ મારું ઘર રહે કે ખંડેર થઈ ના ના, તમે એને ભાઈબા રહેશો ને આ ઘરમાં. હા. આ તમારી બેન છે ને, સાચવજો તમે એમને. બાકી મમ્મીને અમે લોકો સાચવી લઈશું. અરે એ કાંઈ જરૂર નથી હો. હું ને મારો ભાઈ રહેવું. હું એને રોટલા ઘડી દઈને અમે બે અહીંયા શાંતિથી રહેવું ને ખાવું. હવે રોટલા ઘડવાની વાત રહેવા દો ને. તમારાથી તમારો પીધેલો ગ્લાસ પણ નથી ઉચકાતો. એના માટે પણ દામિની વહુ આવીને કામ કરો. અરે તમે પહેરેલો સાડલો 10 વાર દિવસમાં ધોવડાવો છો. દામિની વહુ આ ધોઈ નાખો, હું નાહીને નીકળી છું. અરે તમારા બાપની નોકર છે આ? કેમ? મારા બાપની નોકર એટલે આ ઘરની વહુ છે. એ મારી વહુ છે, તમારી નહીં. હા, તો તમે મારા ભાભી છો એટલે એને ઈ કરવું જોઈએ. એક તો વિધવા છો ને ઉપરથી મારા ઘરમાં આવીને મારી વહુને ધમકાવો છો. મહેરબાની કરીને કા તમારી બેનને કે મૂકો કા અમે ઘર છોડીને જઈશું. જો બેન તમે જરીક આ ઘર તમારું પછી થયું, પહેલા મારું ઘર છે. અરે તમારું ઘર છે ને, છોડીને આવ્યા છો ને, એ તમારું ઘર કહેવાય. આ તમારું ઘર ના કહેવાય. હવે ના, આ મારા બાપનું જ ઘર કહેવાય. બેન તમે સમજો, આ લગ્ન થાય ને પછી ગમે એવી રાજમહેલ હોય ને બાપને ઘરે તો ઈ એનો નો કહેવાય. એના હારે ઝૂંપડી હોય ને તો ઈ ઝૂંપડી એને કહેવાય. તમને એટલી મોટી ઉંમરે મારે આ સમજાવવું પડે? હવે આ તમારું આમાં નો કહેવાય. ના અને કહેવાય. શું કહો છો તમે? ફઈની છે ને ખાલી ઉંમર જ થઈ છે, બાકી બુદ્ધિ તો એમનામાં હજુ નથી આવી.
બળદ જેવી બુદ્ધિ છે. લ્યો. બુદ્ધિ આવી ને બુદ્ધિ અને છે ને ઢોર હોય ને ઢોર એને ડફનું મારીએ ને તો ખબર પડે આ તમારી બેનની સરખામણી ઢોર સાથે થાય એમ પણ નથી. લ્યો આ જો આની ઝીબડી જો આની ઝીબડી જો અને તમે પાછા ઈ બેવના વખાણ કરો છો. પણ બેન એને એ શું કરે હવે તમે વિચાર તો કરો. હવે એક માં છે, હવે એના દીકરાનું ઘર ભાંગતું હોય તમારા લીધે તો એના આ મોઢામાંથી શબ્દ નીકળી જાય એ એમાં એનો કાંઈ વાંક નથી. હું તો એમ કહું છું દામિનીનો કાંઈ વાંક નથી. હા તમે તમારી દીકરીના ઘરે કેમ નથી જતા? નથી સાચવતી એ? ના દીકરીને ઘરે માં ન જાય, કોઈ દી ન જાય. બસ ઈ જાય નો હક લાગતો હોય ને ન્યા જ આવે. હા તો ભાઈના ઘરે પણ વિધવા બેન આમ માથે ન પડે. વાર મરી ગયો. અરે આખી જિંદગી બધાને ભરકી કાઢા છે તમે, બીજું કાંઈ કર્યું નથી. હા કારણ કે હું બધાયના મોત લઈને આવીશું. એ ઈ તો ઉપરવાળાની મરજી હોય. આયુષ ટૂંકું થઈ ગયું હોય તો વયા જાય. હા તો અહીંયા- મારો હું માગશે? અહીંયા આવીને જે લવારા કરો છો તો ત્યાં તમારા ઘરે જ પડી રહેવું હતું ને. મારું ઘર ને મારા દીકરાનું ઘર ભાંગવા શું કામ આવ્યા? ના અહીંયા તો મારો હક છે અને આણે બોલાવી હતી મને એટલે આવી છું. આવી રીતે હા પણ તો હવે ના પાડી દેશે ને પપ્પા, ના પાડી દો ને તો જતા રહે અહીંયાથી. શું કામ બોલાવ્યા તા? ભૂલ કરીને ભૂલ સુધારી નાખો. ચાલો અત્યારે જ બધાને મહેરબાની કરો, આ ઘર છોડીને જાઓ. તમારાથી અમે ત્રાસી ગયા છે કે અમે બધા એક હારે જતા રહીશું આ ઘર છોડીને. પણ હું કોઈનાથી ત્રાસી નથી એટલે હું અહીંથી જવાની નથી. મજા આવે છે ફઈબાને, મજા આવે છે. આ બધું થાય ને એમને ના જાણે કઈ જાતની ખુશી મળે છે અંદરથી. અરે પણ બેન તમે જરીક વિચાર કરો. આ મારા બનેવી જીવતા હતા ને ત્યારે આખી જિંદગી તમારી ગુલામીમાં જ કાઢી છે. એ બિચારા આ આવીને રોતા હતા કે તારી બેનને સમજાય અને તમે ક્યારેય એકના બે ન થયા. એને તો કોઈ દી હકેથી તમે જીવવાય ન દીધા અને મરવાય ન દીધા. એ તો વિચાર કરો. હવે તમે મારું ઘર હું કામ ભાંગો છો? તો હાથ જોડું. તો ત્યારે કાંઈ ન કીધું મને. હવે આજે ઈ બિચારા રહ્યા નથી એટલે હવે ઈ હારા થઈ ગયા ને હું હજી જીવું છું એટલે હું ભૂંડી કા. અમે એ જ કહેવા માંગીએ છીએ કે ફુવા આપણી વચ્ચે નથી. તમે અહીં આવ્યા છો ને તો અમે તમને આશરો આપ્યો છે, તમને સાચવીએ છીએ, પણ તમે અહીંયા બાપ થઈને રહો છો ને એ વાત ખોટી છે ભાઈ. આશરો ન થાય તો આ મારું ઘર છે ને આવીશું. હું કોકના ઘરે નથી ગઈ. અરે આજીવન તમે રહેજો, આજીવન તમે રહેજો. હાલો અમને કોઈ ભારે નહીં પડે. પણ આ તમારો સ્વભાવ, આ તમારી વાણી, આ તમારું વર્તન ઈ જ અમને ભારે પડે છે. તમે નથી ભારે પડતા. 100 વાતની એક વાત તમારી બેન નહીં સુધરે. અમે લોકો ઘર છોડીને જઈએ છીએ. તમે તમારી બેન હારે રહો, એને આખી જિંદગી પાલવો અને એની સેવા કરો. કારણ કે આ બાઈ છે ને જળ ભરત કરતા પણ ગયેલી છે. જેને પોતાના વરને ન સાચવ્યો એ આપણને શું સાચવવાની? હસવું આવે છે એમને, તો હસવું આવે છે હજી પણ. કારણ કે જોઉં છું અહીંયા બધા કેવા ખસવાય છે. મેં મારા વરને ન હાચ્યો હાલો તોય જિંદગી કાઢીને એની હારે અને અહીંયા તમે લોકો કેવું ખસવાવશો ને એ બધું દેખાય છે એટલે હસવું આવે છે તમે મને. જિંદગી નથી કાઢી, એને બિચારા પરાણે તમારી હારે જિંદગી કાઢી. હા. એ તો એનું મન જાણતું હશે કે કેવી રીતે કાઢી આખી જિંદગી. મહેરબાની કરો. હવે શું નિર્ણય લેવો છે તમે કહેશો? હવે મેં એક નિર્ણય લીધો છે. હવે છે ને હું આ ઘરમાં નહીં રહું. આપણે બધા આ ઘર છોડીને વ્યા જઈએ. પછી ભલે તમે તમારા બાપની ઘરે રહેજો એકલા. હાલો હવે રાહ નથી જોવી. આમની રાહ જોવામાં તો જિંદગી પૂરી થઈ જશે. ચલો. બરાબર છે. આ સૂકો રોટલો ખાઈને જીવી લઈશું, બાકી આમની સાથે તો ના જ રહેવાય ને. હાસ માંડ કકળાટ ગયો. આવી તેદુ નહીં આટલી શાંતિ જોતી હતી આજે મળી. હવે આ બધુંય મારું.